હમ. આગળ આવશે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાતરમાં. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારના પોરમાં આવી ગયો છું વાડીએ. દહકો અહીંયા જોવો નીંદવાના છે. તુવેર ને ધાણા ને નીંદવાનું છે. કેશવાકાને અમે બેસી ગયા છીએ તડકે. મહેશભાઈ તો હવે હું તમને મહેશભાઈની કલંજી બતાવું. જો એમાં કેવા ફૂલ આવે એ હું તમને બતાવું. તમને બતાવું. જો કલંજી તો બતાવવી પડે ને. આવું ફૂલ આવ્યું. આવું ફૂલ ની ખબર નહોતી મને. હો જો આવું ફૂલ આવે. જો ઈ ધોરા ફૂલ ઈ જો આમાં ફૂલ ઉકળશે હજી. કે આ ઉગડી ગયા. હા દોઢ બોજામાં નથી આવ્યું ને જે કઈ. દોઢ બો આવશે તો પાછો વિડીયો મળશે અમે. પોર બધાને કલંજી વાવવાની છે એમ કે છે મહેશભાઈ. આપણે 20 વીઘાની વાવી હતી, 12 વીઘાની બરી ગઈ. 20 વીઘાની 12 વીઘાની બરી ગઈ. 8 વીઘાની રહી છે હવે. વરસાદ થયો એમાં બરી ગઈ. મિત્રો વરસાદ થયો ને એમાં બરી ગઈ છે. બહુ વહેલી વાવી હતી. બહુ વહેલી વાવી હતી એટલે વરસાદ પહેલા વાવી હતી રામપરે. હા ન્યા ઘઉં ચાર પાણ પી ગયા છે. હા બરોબર. હરેશભાઈ પોર આપણે તમારામાં વાવવાની છે કલંજી. બોર કઈ વાવવાનું થતું નથી. આપણા ભાઈનો 50% ભાગ. સોયાબીન વારામ થાય કે ન થાય? અરે ગમે ત્યાં થાય, પાકિસ્તાનમાં થાય. માવા ખાઈને ખાઈ પીને વાય કઈ વધતું નથી. માવા કઈ વધતું નથી. મિત્રો કલંજીમાં જો ભાવ અત્યારે 3500-4000 છે અને 10 થી 12 મણ ઉતરે એટલે એમ કે છે કે મણ 20 વીઘાની વહી પણ 12 વીઘાની ભરી ગઈ છે. પોર પાછી બધીએ વાવવાની છે મહેશભાઈને. એટલે પણ હારી થાય ને. 3500-4000 રૂપિયા ભાવ આવે ને એટલે પોર પાછી 2500 જ આવે. પોર પાછી થાવી જોઈએ. થાવી જોઈએ. હા હા ભાવ 2000 આવે. થાય નહીં ને, ઝીણું ભેગું ન થાય. જે થાય કુદરતને આધીન છે ભાઈ. કુદરતને આધીન છે. હું વાત તુવર તું ખાંડી થાય પોર 12 મણ જ થતી બધાયને. ઈ એટલી જ થાય મોણી. આપણે એમ કે ખાંડી દે અને વણ તો શાડું વાતાવરણ છે ટાઈટ જ બધા એમ કહેતા કે માંડવીના ઢગલા હળી ગયા તોરીતા બધાને ફોર્યું નહીં. અર્ધીસ થઈ. હા અને જો મિત્રો સરકાર બહુ સારી. હા વાતાવરણ નથી જો શાડું ટાઈટ નથી પડતી. ટાઈટ નથી પડતી ને ઈ વાંધો છે. બીજો કઈ વાંધો નથી. જરાય ટાઈટ નથી પડશે બેદી ઘરે. હવે હું કઈ પડે આ આટાણે નકર છે ને આ ટાઈટ નો ધોરી મહિનો કહેવાય. ટાઈટ પડવી જોઈએ ફૂલે ફૂલ. કાલ આજથી આજ સુધી કાલ આજથી વચ્ચે આજ વચ્ચે. હા તો હવે ઠંડીનો રાઉન્ડ હવે આવે છે. ઠંડીનો રાઉન્ડ. ઉત્તરીય પૂર્વના પવન ફૂંકાય એટલે ઠંડી પડે. ઉત્તરીય પર્વતના પવન ફૂંકાય છે. ઠંડો હિમાલયમાંથી પવન ઠંડો પવન. ઉત્તરીય પવન ફૂંકાય છે. આંબાલાલ કહેતા હતા, હું નથી કહેતો. હા એ તો બરોબર. પાછું જોઈ લો. ચાલુ છે ને. ચાલુ છે આજકાલ. ચાલુ છે આજકાલ ચાલુ છે એટલે હું આપણે વિડીયો થઈ જાય. હા અરે તાર બા હમુ જોવે છે. આવે આગળ. એ ઈ નથી નીંદવાનું. ઓની કરવી યાદ આવ. ઓની કોઈ આવા દે તો પાડ. અમારી બા હાલ્યા રે એમ કે. અરે બીજા કોઈ લેતા જાય. અરે આપણે ઓલી વાળીએ હું ઘઉંમાં સલ્ફર નાખ્યું આખું એટલે થઈ. ટેકનોજેટ નાખ્યો છે. એસએમએલ નું ઓલું નતું અહીંયા ઓલું કર્યું મીટિંગ કરી પણ બહુ સારું. સલ્ફર મિલ નું ટેકનોજેટ નાખ્યું છે. હવે જોઈ કેવા ઘઉં ઉતરે. જો એને મેં કીધું છે અર્જુન એગ્રો વાળા ભાઈને કે 2 ખાંડી તો અમે કરીએ છીએ. 2.5 ખાંડી થવા જોઈએ બીજું કઈ નહીં ઘઉં. અને શ્રીરામ ફાઉન્ડેશન ઘઉં છે. ફાઉન્ડેશન કંપની નો. યોગેશને તે કીધું છે યોગલાને. મકાઈના પાંદડા એવા પાંદડા છે. યોગેશને કીધું છે. હા તો કઈ ઘટે નહીં. યોગેશની ટ્રીટમેન્ટમાં કઈ ન ઘટે. હા યોગેશ ડાવરા ને. હા યોગેશ. હા હા ઈ તરબૂચ માં ને બધું તને કહી જાય. સૈણા તારા હુકાઈ જાય એટલે એકવાર લીલા કરી દે. હા અમાર બરોબર. અર્જુન એગ્રોવાળાનો એ બહુ સારો માણસ છે અને દવામાં ધ્યાન સારું પડે છે. બહુ સારું એમ ટ્રીટમેન્ટ સારી કરે એમ. અમારે ગામ ઓલા મામાદેવના ધાણા બેસી જતા ને ઘડીક વારમાં પરબાર આમ પરબાર દોડતો આવ્યો છે. રિઝલ્ટ આવ્યું એમ કાલ મને કહેતો હતો યોગેશ ડાવરા. તો
ઘઉં તો મારે તારે રોવા આવવાનું મકાઈ જવા પાંદડા હોય તો ત્યાં શ્રીરામના છે ને એ પરાર મેં વાવ્યા હતા એ તો અહીંથી ઘરાવ હતો અમારે તો ઘઉં નબળા છે અમારે તો ઘઉં દોઢ ખાંડી થવા હારા ક્યાં હા મોટા ખેતર ઈ થા હે નબળા છે તો અમે કઈક ઘરે તું ને સલાહ દે ને તો ઘઉંમાં કઈક નાખી અઢી ખંડી થાય એવું શું નખાય ઘઉંમાં તું બસ આ સલ્ફર ટેકનોજેડ ને યુરિયા ને ઝીંક નો નખાય ઝીંક ઝીંક નો આવજો ટેકનોજેડ માં ઝીંક આવે એમાં હા મનોજભાઈ કહેતા ઘઉંમાં ઝીંક નાખો એટલે તમારે ઘઉંમાં કઈ ઘટે નહીં જે ગોલા ભાઈ નું કામ સારું છે તમને એક રૂમ બતાવું ઈ ક્યાં બંધ કરીને બતાવું જો મિત્રો આ મહેશભાઈ ના ઘઉં આ તમે ક્યાં ઘઉં વાવ્યા છે ટુકડા છે ને આમાં હે ને મને ખબર શું લાગી ગયું છે શું લાગી આમાં દવા લાગી ગઈ છે બીજું કઈ તમારે ઘઉં છે એક નંબર ઘઉં એક નંબર છે પણ તો જરીક જા પીરા દેખે ને પાંદડા કમ પાણી ભર્યું રહે છે અમારે એટલે પીરા છે એમ વાંચી જોજી વાં ક્યાં પીરા છે ત્યાંથી નથી તો વાંધો નહીં ગાતળમાના મંદિરે કલર માર્યો છે કલર માર્યો અમારા હનુમાન બાપાના મંદિરે કલર માર્યો ગોજમું પ્રગતિને બનતે છે અટાણે ગોજમોટન પ્રગતિન પણ થયો આ ખોટી રજા છે ને આ ડોન છે ને મેંદડા એટલે આ હું સેવ